હવે ઘેર તાર ઝુમતાર કરું ઝુમતા હૈયાને જોરે રાત ગોરી તમે મનડા લીધા મોયરા બાપો બાપો એ અંધારી યારા તો જગમગતી ચમકી રે અરે અણધારી અજવાળી જોને યમથે યમતી રે એ અંધારી યારા તો જગમગતી ચમકી રે અરે અણધારી અજવાળી જોને યમથે યમતી રે આ ચાંદો આગળ પાછળ જાતો જોને સડમતી રે હવે ઘેર તાર ઝુમતા રૂબરૂ ઝુમતા હૈયાને જોરે રાત ગોરી તમે મનડા લીધા મોયરા ઝીણી ઝીણી મોરલિયું લાગે છે એ ઝીણી ઝીણી મોરલિયું લાગે છે મોરલીનો હવરો સાદો મોરલિયું વાગે છે ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે ઝીણી મોરલીઓ વાગે છે ઝીણી મોરલીઓ એ વીરા હા ભાઈ એ ભાઈ વાડીએ ખૂબ મોજું માણી વીરા જમાવટ પડી ગઈ ભાઈ હા ભાઈ હા, એ ઘણો સમય થઈ ગયો વીરા થઈ ગયો વીરા થોડું મોડું થઈ ગયું મોડું થઈ હા ગયું ભાઈ એ આવે રોડો મેઘાયો મંડાણો માંડ્યું છે હા ભાઈ મેહુલો ખોબલે ને ધોબલે વેરે હોશે વીરા હા. તો હાલ ભાઈ એ બે ભાઈ ને હરખે વાવણી વાવવા જાવું છે હા વીરા તો હાલ ભાઈ એ ધોરીડા ને ધોહરીએ જોડી આવી રૂડી ઘુઘરમાળ બાંધીને હરખે બે ભાઈ ને વાવણીએ જાવું છે હાલ ભાઈ હાલ હાલ ભાઈ ધોરીડા ને ધોહરીએ જોડ એવી રૂડી ઘુઘરમાળ બાંધ વીરા હાલ બે ભાઈ હરખે વાવણી વાવી આવે વીરા જાય વીરા આજરોજ તરફતા પરિવારના આંગણે જ્યારે મારું કનેહરા ધામનો પગર રામદેવ ઊંડાણ પુણ્યને પવિત્ર ચોકની અંદર જ્યારે રમવા માટે પધાર્યું હોય તો અહીંથી ખાસ વાલા ભક્તો અગત્યની જાહેરાત કે આપના તરફથી જે કાંઈ પણ રકમ આપવામાં આવે જે કાંઈ પણ ફાળો આપવામાં આવે જે કાંઈ પણ ઘોર આપવામાં આવે વાલા ભક્તો પરમાર્થના કાર્યની અંદર આપની આ રકમ વાપરવામાં આવતી હોય એક મંડળનો ખર્ચ કાઢતા પરમાર્થના કાર્યની અંદર આપની આ રકમ વાપરવામાં આવતી હોય અને પરમાર્થનો કાર્ય કહેતા કે ગામ કનેહરાની માલિકોર જે દર વર્ષે ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવતા હોય જેની માલિકો એક બે કહેતા 151 જેટલી ચીજ વસ્તુ ગરીબ દીકરીઓને દાયજાની માલિકો દેવામાં આવતી હોય અને એનાથી વિશેષ કનેસરાની માલિકો જે કાયમને માટે ગાયોની ગૌશાળા આવેલી હોય માટે આપના તરફથી જે ગાય પણ રકમ આપવામાં આવતી હોય તો ગાયોના ઘાસચારાની અંદર અને દીકરીના દાયજાની અંદર આપની આ રકમ વાલા ભક્તો વાપરવામાં આવતી હોય માટે જે પણ મોજ પડે એ મન મૂકી અને વરહી જાજો કારણ કે પરમાર્થના કાર્યની અંદર આપની આ રકમ વાપરવાની હોય આ બધું એક 500 રૂપિયા ચામુંડા જનરલ સ્ટોર એમના તરફથી 500 રૂપિયા અહીંયા ગાયોના ઘાસચારા પેટે આપવામાં આવતા હોય એનાથી વિશેષ એક ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય બુકની માલિકોર યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાંખડી લખાવી ધર્મના કાર્યની અંદર સહભાગી બનજો માં ભગવતી આપ્યો હોય જગદંબા આપ્યો હોય ઈષ્ટદેવે કંઈક આપ્યો હોય રામદેવ પીર મહારાજની કંઈક તમારી માથે મહેરબાની હોય કુળદેવીની કંઈક મહેરબાની હોય પરમાર્થનું કાર્ય રોપવામાં આવ્યું હોય વાલા ભક્તો તો અહીંયા એક ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય ગાયોના ઘાસચારા પેટે તેની માલિકો યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાંખડી લખાવી ધર્મના કાર્યની અંદર સહભાગી બનજો કારણ કે હરકા પરની કેડી લગી જો કઈ ભેગું આવતું હોય તે ભજેલો ભગવાન એક દીધેલું દાન ને એક કરેલું કર્મ ભેગું આવે બાકી એક પણ જાતની વાલા ભક્તો લેણા હોય લાખ કે કરોડે ભાગોડે વખાય પણ મહાણે ન મંડાય કોઈ દી ભાગની વાતો ભૂપતા માટે વાલા ભક્તો કદાચ કરોડોની સંપત્તિ હોય મૂકીને વહી જવું પડે પણ કઈક ભજન કર્યું હોય કઈક કરેલું કર્મ કર્યું હોય કે દીધેલું દાન હોય તો હરકા પરની કેડી લગી ભેગું આવે માટે એક ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાંખડી લખાવી ધર્મના કાર્યની અંદર સહભાગ બનજો આ બાજુ 1100 રૂપિયા કરશનભાઈ લાલજીભાઈ તરબદા એમની તરફથી 1100 રૂપિયા ગાયોના ઘાસચારા પેટે આપવામાં આવતો હોય ખૂબ ખૂબ ધન્યવાદ
એનાથી વિશેષ અમારું આ રમા મંડળ રમાડવા માટે ભાઈ સંજયભાઈ માલકિયા, ભાઈ વિપુલભાઈ માલકિયા અને કલ્પેશભાઈ મીઠાપરાનો સંપર્ક કરી આપ અમારું મંડળ રમાડી શકો છો. ધન્યવાદ. જય લગધણી, જય ખોડિયા. એ વીરા હા ભાઈ હરખે વાવણી વાવવા જાવું છે. હા ભાઈ ચાલ ભાઈ બે ભાઈ જઈ હરખે વાવણી વાવી આવી વીરા. હાલ વીરા